નમસ્કાર, ધ થિંકર્સ ટોકના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું પૂનમ સોની. આજે આપણે એકદમ નવા જ વિષય ઉપર ચર્ચા કરવાની છે, જેના ઉપર આખું વિશ્વ ચર્ચા કરે છે અને સમયાનુસાર તેના ઉપર પગલાં પણ લેવાય છે. અને એ વિષય છે નેચર, એટલે કે પ્રકૃતિ વિશે. આપને જાણીને આનંદ થશે કે આપણા જ જામનગરમાં વર્ષોથી આ જ વિષય ઉપર એક સંસ્થા કાર્ય કરે છે અને જેના જ વિશે આજે આપણે વાતચીત કરીશું. સ્વાગત કરીએ છીએ આજે નવાનગર નેચર ક્લબના પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજાનું. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. આપના દર્શકોને પણ મારા નમસ્કાર. સર, સૌપ્રથમ તો આપ આપના વિશે પણ જણાવો અને નવાનગર નેચર ક્લબ જે કાર્ય કરે છે એ કાર્ય વિશે પણ અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો. આમ જોવા જઈએ તો મારું નામ વિજયસિંહ જાડેજા છે અને મારો વ્યવસાય જોવા જઈએ તો હું ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છું. પણ જ્યારે આપ જોઈએ છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણા બધા લોકો અત્યારે પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવે છે. હું પણ આવી જ રીતે એક વખત અમારા જામનગર નજીક પિરોડન ટાપુ છે ત્યાં ફરવા ગયેલો. ત્યાં હજારો લોકો જોવા જઈએ તો ઘણા બધા પ્રવાસીઓ ત્યાં ફરતા હતા અને પ્રવાસીઓને કોઈ એક વ્યક્તિ દ્વારા સૂચન આપવામાં આવતું હતું, ભાઈ તમે આ સાઈડ ચાલો, આ સાઈડ ચાલો. પણ મને ખ્યાલ નહીં. હું આ વાત કરું છું 1992ની. તો મેં કીધું દરિયો છે, લોકો ગમે ત્યાં ચાલે, એવું શું કામ? પાણી હતું નહીં, એક જ સાઈડમાં ચાલવાનું કેમ કે છે? જ્યારે મેં વ્યક્તિને પૂછ્યું તો એ કોઈ ફોરેસ્ટના કર્મચારી હતા. એને કીધું સાહેબ હું એટલા માટે ચાલવાનું પૂછું કે આપ જ્યાં પણ પગ મૂકો છો ત્યાં હજારો દરિયાઈ જીવસૃષ્ટિ છે. હું એટલા માટે કહું છું કે તમે આ દિશા પર ચાલો, ત્યાં દરિયાઈ જીવસૃષ્ટિને ઓછું નુકસાન છે. આ વાત મારા મનમાં આવી ગઈ અને મેં નક્કી કર્યું કે ભાઈ એક વ્યક્તિ તો આવી રીતે કેવી રીતે પહોંચી વળશે આ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે થઈ. આના માટે ઘણા બધા વિચારો આવ્યા. પછી અમે એક આખું ગ્રુપ બનાવ્યું અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે દરિયાઈ જીવસૃષ્ટિ ને બચાવવા માટેના કંઈક પ્રયત્ન કરવા. આ બાબતે પછી અમે એક નવાનગર નેચર ક્લબની સ્થાપના કરી અને પછી તો લોકો જોડાતા ગયા અને આજે 17 વર્ષથી અમે આ કાર્ય કરી છે. અને કદાચ મને કહેતા ગૌરવ થાય છે કે ગુજરાતની અંદર પર્યાવરણ સંરક્ષણની સૌથી વધુ પ્રવૃત્તિ કરતી સંસ્થા જો કોઈ હોય તો અમારી નવાનગર નેચર ક્લબ છે. એટલે આપે જણાવ્યું કે 1992 થી આપને એક વિચાર આવ્યો અને એ વિચાર ઉપર આપ હજુ પણ આપની સાથે જે લોકો જે છે એ જોડાઈ પણ ગયા છે. આ નેચર ક્લબ ની અંદર અત્યારે હાલ કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે? આમ જોવા જઈએ તો પર્યાવરણ સંરક્ષણની તમામ પ્રવૃત્તિઓ. હું વૃક્ષારોપણથી શરૂઆત કરીશ. વૃક્ષારોપણ અમે કરીએ છીએ. વૃક્ષારોપણ નહીં, વૃક્ષનો ઉછેર કરીએ છીએ અમે. કોઈ પણ અમારો કદાચ આંકડો જોવા જશો તો લાખો કરોડોમાં વૃક્ષો નથી વાવ્યા, અમે હજારોમાં વૃક્ષોનો ઉછેર કર્યો છે. આજે પણ કોઈ પણ જગ્યાએ અમે જે વૃક્ષો વાવેલા છે એ હજી પણ ઊભા છે. વૃક્ષોનું વાવેતર, સફળ વૃક્ષોનું વાવેતર. પછી અમે જળ સંચય અભિયાન, ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના સૌથી છેવાડાનો જો કોઈ વિસ્તાર હોય તો જામનગર છે. તો આ તો છેલ્લા 20-25 વર્ષથી કુદરતની મહેરબાની અને રાજ્ય સરકારની કૃપાથી નર્મદાનું પાણી પૂરતું મળી રહે છે. પણ આની પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી. આજે એમ કહેવા જાય છે કે ભાઈ સૌરાષ્ટ્રને આટલો બધો વિકાસ કર્યો તો જામનગર શું કામ પાછળ ગયું? તો વીજળીના પાણીના કારણે. તો અપૂરતો વરસાદ હતો. તો આજે પણ વરસાદી પાણીનો વધુમાં વધુ કઈ રીતે સંગ્રહ કરવો, ખેડૂતોને પણ અમે સમજાવી છીએ કે સોસ ખાડા, કુવા, બોર રિચાર્જ પદ્ધતિ આપો, કારણ કે ઈશ્વરનું જે અમૃત છે એ આપણે ઝીલવાનું છે. અને અત્યારે જોઈએ કે શહેરોની અંદર સિમેન્ટ, કોન્ક્રીટ રોડ, પોલ થતાં જમીનમાં પાણી ઉતરવાના બહુ સોર્સ ઓછા છે. એટલે અગાસીનું પાણી જે છે એ બોર માટે આપ કઈ રીતે ઉતારી શકો? કારણ કે એ જ સંગ્રહ કરવાનું છે. હવે જમીનમાં ઉતારવાના બહુ સોર્સ છે એટલે આપણે વધુમાં વધુ પાણીનો સંગ્રહ, વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકીએ એની ઉપર ભાર દેવાનું છે. હું આમાં એક વાત વધુ ઉમેરીશ. આપણે જ્યારે કોઈ વૃક્ષ વાવીએ ને તો એમાં કદાચ ફળ આવતા 2 વર્ષ 3 વર્ષ છાંયો આપતા લાગશે. પણ જળ સંચય પદ્ધતિ એવી છે કે તમે આ વર્ષે એ વરસાદી પાણીનો સંગ્રહ કરશો, તમને બીજે જ વર્ષે એનું પરિણામ મળશે. હું તમને ફોર એક્ઝામ્પલ એક દાખલો દઈશ કે અમારા પટેલકોટની વિસ્તાર છે, અમે ત્યાં લોક જાગૃતિ થકી 1274 જેટલા બોર રિચાર્જ કરાવ્યા. તો એ વિસ્તારની અંદર મને યાદ છે કે માર્ચની અંદર છે એ પાણીના તળ બહુ ખાલી થઈ જતા, ટેન્કરો મંગાવવા પડતા. પણ વરસાદી પાણીના સંગ્રહના કારણે આજે એ લોકોના સ્તર પણ ઊંચા આવ્યા છે અને પાણીની ગુણવત્તામાં પણ સુધારો થયો. તો વરસાદી પાણીનો જે સંગ્રહની વાત કરી એનું પરિણામ બીજે જ વર્ષે મળે છે. બિલકુલ. તો આપે જણાવ્યું કે ઘણી જ બધી આપે તકલીફો વેઠી, છતાં પણ આપનો એક વિચાર છે એના ઉપર આપ અડીખમ રહ્યા અને એના સાથે આપને ઘણા બધા લોકોનો સાથ પણ મળ્યો. હવે આની જ અંદર આપણે ઘણી બધી પ્રવૃત્તિઓની પણ ચર્ચા કરી. બોર રિચાર્જિંગ પદ્ધતિ વિશે પણ અમે જાણ્યું છે, સાંભળ્યું છે. એ શું છે બોર રિચાર્જ પદ્ધતિ? જે મેં તમને વાત કરી કે કુદરતી જે પાણી છે આપણે જોઈએ છીએ, મેં હમણાં તમને વાત કરી
કે ભાઈ અત્યારે શહેરોમાં સિમેન્ટના રોડ થવાથી આ વરસાદી પાણી છે એ છેલ્લા 20 વર્ષમાં આપણે વધુ પડતો વરસાદ છે છતાં પણ માર્ચ એપ્રિલની અંદર જોઈએ છે ડેમો ખાલી થઈ જતા હોય છે, બોર સુકાઈ જતા હોય છે. તો એનું કારણ છે કે આપણે વરસાદી પાણીનો જોઈએ એટલો સંગ્રહ નથી કરી શકતા. મેં આપણે વાત કરી કે શહેરોમાં જે સિમેન્ટના રોડ થઈ ગયા છે એના હિસાબે પાણી તમામ દરિયામાં વહી જાય છે. તો હવે જમીનમાં પાણી કઈ રીતે ઉતારવું એના માટે થઈને બોર પદ્ધતિ કે કૂવામાં કે વરસાદી પાણી વધુ કઈ રીતે લઈ આવો. આપણે જે આપણા કોઈ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં જે બોર હોય છે અગાસીમાં આપણે જોઈએ છીએ વરસાદી પાણીના લેઆઉટ મૂક્યા હોય છે, બહાર વહી જાય છે. તો અમે સીધે સીધું કહીએ છીએ કે એ પાણી જે જતું હોય છે એ સીધે સીધું આ બોરમાં, એની એક પદ્ધતિ છે. એ કદાચ હું આપને મૌખિક ના સમજાવું છું, એ પ્રેક્ટિકલી સમજાવવાની વસ્તુ. પણ એ વરસાદી પાણી અંદર તમે સહેલાઈથી ઉતારી શકો તો એ પાણીનું સ્તર ઘણું બધું ઊંચું આવે છે. એના માટે અમારી સંસ્થાએ બહુ ખૂબ કામ કર્યું. સાથે હું આપને વચ્ચે વાત કહેતા રહ્યો તો પ્રવૃત્તિની વાત, તો પ્રવૃત્તિમાં પક્ષી બચાવો અભિયાન અમે કરીએ છીએ. સ્કૂલોની અંદર પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વિવિધ ચિત્ર સ્પર્ધાઓ છે, પ્રકૃતિ શિક્ષણ શિબિરો ચલાવીએ છીએ, નેચર એને એડવેન્ચર ક્લબ પણ અમે ચલાવીએ છીએ, અને પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત અમે સાયકલ રેલી અને સાયકલ સ્પર્ધાઓ પણ અમે કરીએ છીએ. આ સાયકલ રેલી અને સ્પર્ધાઓના કારણે હું આપણે જો તમને જામનગરની અંદર સામાન્ય અત્યારે એક પેટ્રોલ ડીઝલના વપરાશની વાત કરીએ તો આજે હું તમારી સાથે જ્યારે વાત કરું છું, જામનગરનો પર ડેનો 68,000 લીટર પેટ્રોલનો વપરાશ છે અને 1,48,000 છે એ ડીઝલનો વપરાશ છે. તો લોકોને અમે સમજાવ્યું કે જામનગર બહુ નાનું છે, આપ રોજબરોજના જે કામો છે એ સાયકલથી અથવા પગપાળા કરો તો દેશનું અનેક ગણું પેટ્રોલ ડીઝલ બચશે અને વાયુ પ્રદૂષણ પણ ઘટશે. તો આના માટે થઈ અમે ઘણી બધી સરકારી કચેરીઓમાં વાત કરી છે. આજે પણ સરકારી કચેરીઓમાં એવો નિયમ છે કે કમસે કમ અઠવાડિયામાં એક દિવસ તો જે કર્મચારી છે એ સાયકલ લઈને આવવું. સ્કૂલોએ પણ નિર્ણય કર્યો છે કે ભાઈ નાની ઉંમરના બાળકો છે માત્ર ને માત્ર સાયકલનો જ ઉપયોગ કરો. તો અમારી આ બધી પ્રવૃત્તિઓને દિવસે દિવસે જતા જતા એના પરિણામો આવે છે અને લોકો જાગૃત થયા છે. ઘણી જ બધી આપે આની અંદર આપણી જે સંસ્થા વિશે માહિતી પણ આપી અને સંસ્થા કઈ કઈ પ્રવૃત્તિ કરે છે એના વિશે પણ જણાવ્યું. એટલે વન બાય વન આપણે એના ઉપર વાત કરીએ તો સર, આજના બાળકો અને આવનારી પેઢીને પ્રકૃતિ તરફ વાળવા આવે આપણે શું કરવું જોઈએ? આપનો ખરેખર પ્રશ્ન બહુ સરસ છે અને મને જવાબ દેતા પણ આનંદ થશે. આવનારી પેઢીને પ્રકૃતિ તરફ જો વાળવા હશે તો એનો એક જ માત્ર જો ઉપાય હોય તો પ્રકૃતિ શિક્ષણ શિબિરો. અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો વધુ પડતા મોબાઈલમાં ઘેરાયેલા છે, સ્કૂલનું પણ એટલું બધું બર્ડન હોય છે. હું આપને કહીશ કે આપણા પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા એને એક સરસ મજાનું કેલેન્ડર બનાવ્યું હતું કે સ્કૂલોએ શિક્ષણ સિવાય અન્ય કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી એનામાં એક પ્રકૃતિ શિક્ષણ શિબિરો હતી. પણ કહેતા દુઃખ પણ થાય છે વાલીઓના વધુ પડતા ચંચુપાત અને સ્કૂલની થોડી નિષ્ક્રિયતાના હિસાબે સ્કૂલો આ પ્રકૃતિ શિક્ષણ શિબિર માત્ર એક દિવસના પ્રવાસમાં પતાવી નાખે છે, પણ ખરેખર યોગ્ય નથી. પ્રકૃતિ શિક્ષણ શિબિર છે એમાં બાળકોને તમામ પ્રકારનું જે પ્રકૃતિ પર્યાવરણ સંરક્ષણ માટે શું શું કરવું એ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. અને મને યાદ છે કે જે બાળક પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં આવ્યો હોય એની અંદર ઊંડી એની અસર હોય છે. આજે લોકો ઘણા બધા એવું વિચાર છે પ્રકૃતિ શિક્ષણ શિબિર એટલે નેચર એડવેન્ચર કે એટલે ડુંગરો ખોલવા, જંગલો ફોંદવા, પણ એ નથી. પ્રકૃતિ શિક્ષણ શિબિર અને ખાસ સાહસિક પ્રવૃત્તિઓ છે એને નોકરી દરમિયાન માની લ્યો કે ભણતર પછી પણ ક્યાં ક્યાં એને સાહસ કેટલો કેળવો ને એને કામ આવે છે એના વ્યવસાયમાં. એટલે આ બધી ખરેખર પ્રકૃતિ શિક્ષણ શિબિર કે એડવેન્ચર કેમ્પ છે એ ડુંગરો ખોલવા કે જંગલ ખરીદવા નથી. એટલે ખાસ કરીને મારી એવી વિનંતીઓ છે વાલીઓને અને સ્કૂલોને પણ કે ભાઈ આપની સ્કૂલના બાળકોને વધુમાં વધુ સરકાર દ્વારા પણ પ્રકૃતિ શિક્ષણ શિબિરો ઘણી બધી ચાલે છે, અન્ય સંસ્થાઓ પણ ઘણી બધી પ્રકૃતિ શિક્ષણ શિબિરો છે. જો તમારા બાળકનું પૂરેપૂરું ઘડતર કરવું હોય તો આપણે એને પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં મૂકવો જ પડશે. પ્રકૃતિ શિક્ષણ શિબિરથી મૂકવાથી બાળકોમાં માત્ર મોબાઈલનું જે વળગણ છે એ જ એટલું નથી છૂટતું. બાળકોમાં આપણે જે એક સિસ્ટમ છે સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાની, તો બાળકને ભૂખ પણ લાગે છે. અત્યારે વાલીઓ ગમે ત્યારે બાળકને જમવા દે છે, બાળક નથી જમતું. તો મારી દ્રષ્ટિએ પ્રકૃતિ શિક્ષણ શિબિર બહુ મહત્વનો ફાળો છે. પ્રકૃતિ શિક્ષણ શિબિરની અંદર આસપાસના આપણે જે જંગલો છે એમાં વૃક્ષોની, પક્ષીઓની પણ બાળકોને માહિતી આપવામાં આવે છે. તો જો ખરેખર આપણે સાચા અર્થમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનની વાતો કરવી એનું પરિણામ લઈ આવવું હોય
તો બાળકોને પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જ મૂકવા પડશે. બિલકુલ, એટલે નાનું બાળક જે છે એ જેવું જોવે ને એવું કરે. જી, બિલકુલ. એટલે જો એને મોબાઈલ થી થોડો દૂર રાખવું હશે તો એને પ્રકૃતિથી નજીક લાવવો પડશે. બિલકુલ સાચી વાત છે. તો નેક્સ્ટ મારો સવાલ એ જ છે કે દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા શું કરવું જોઈએ? આમ જોવા જઈએ ને તો મારા દ્રષ્ટિએ થોડુંક હું હળવા રમૂજમાં કહીશ. આમ તો મનુષ્ય કાંઈ ન કરે ને તો પણ કરવાની જરૂર નથી. એટલા માટે વૃક્ષો આપણે એટલા વાવવા પડે છે કે આપણે વૃક્ષો કાપીએ છીએ. પક્ષીઓ, વિશ્વ ચકલી દિવસની હમણાં મેં વાત કરી છે, ચકલીઓ બચાવવા માટે આપણે એટલા માટે કહીએ છીએ કે ચકલીઓ માટે કોઈ રહેઠાણના આપણે સ્થાન રાખ્યા જ નથી. પહેલાના જમાનામાં આપણે જોઈએ છીએ તો ગોખલા હતા, ઓલી દિવાલો છોબીઓ, અત્યારે એવી કોઈ સિસ્ટમ નથી. એટલે મારી દ્રષ્ટિએ ખરેખર આપણી જે જૂની પરંપરાઓ છે એ માણસ જો જાળવી રાખે ને તો એને વિશેષ ખરેખર કંઈ કરવાની જરૂર નથી. પણ જો તમારે પ્રકૃતિનો આદર કરવો હોય અને આવનારી પેઢીને જો તમારે જાગૃત કરવી હોય તો માત્ર ને માત્ર એને સંસ્કારોમાં, બાળકોમાં દો. આજે હું નાનો હતો તો નાનો કોઈ પણ જીવ મારતો ને તો મને મારા વડીલ કહેતા કે બેટા ન કરાય, પાપ પડે. તો આજની પેઢીને કોઈ એના વાલી એવું નથી કહેતા કે બેટા કચરો અહીંયા ન ફેંકાય, પાપ પડે. જે દિવસે માતા પિતા એના બાળકને કચરો ફેંકતા એમ કહેશે કે બેટા કચરો ન ફેંકાય, પાપ પડે, જ્યારે પાપ પુણ્યની વાત આવશે ત્યારે એ બાળક નહીં કરે. એટલે હું એમ કહીશ કે હવે જો આજની પેઢીને અને લોકોને મારા સંદેશ દેવો હોય તો આપના બાળકને કાંઈ પણ જો પ્રકૃતિ વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરે તો આપણે એમ જ કહેવું કે બેટા ન કરાય, પાપ પડે, તો અટકી જશે. બિલકુલ. અને અહીંયા આપે એક વાત કરી કે ચકલી વિશે, તો આપણું જે નેચર ક્લબ છે એ વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર એવી કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે જેનાથી બાળકો નેચર વિશે વધુ જાણી શકે? બિલકુલ. હમણાં 21 માર્ચે જ અમે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવાના છે. તો વિશ્વ ચકલી એક એવું નિરાળું પ્રાણી છે ને કે આપણા નાનપણથી વાર્તાઓમાં, કવિતાઓમાં, ફિલ્મોમાં જોઈ છે. એટલે ચકલી વિશે બધાને બહુ ગમે છે. એટલે આવનાર દિવસે ને ચકલી માત્ર ફોટામાં જ જોવા ન મળે ને એના માટે થઈ અમે ચકલીઓની સ્પર્ધા, ચકલીઓની કવિતા અને એવન ચકલીઓને પાણી પીવા માટેના કુંડા અને માળાનું પણ અમે વિનામૂલ્યે વિતરણ કર્યું છે. ચકલી દિવસની અંદર બહુ સ્કૂલોમાં બાળકોમાં કાર્યક્રમ કરી છે અને બાળકોમાં ચકલીઓ વિશે જાગૃતતા આવી છે. ચકલીઓના માળા બાળકો પોતે બનાવતા શીખ્યા છે અને બનાવે છે. તો ચકલી દિવસના નિમિત્તે અમે આ પ્રકારના કાર્યક્રમો કરી અને બાળકોને ચકલી વિશે તો અમે ઘણી બધી વાર્તાઓ અને આવી સ્પર્ધાઓ અમે યોજી અને ચકલી દિવસની ઉજવણી અમે કરતા હોઈએ છીએ. બિલકુલ. નવાનગર નેચર ક્લબ જે ના પ્રમુખ છો, એ ક્લબને કયા કયા રિકોગ્નિશન મળ્યા છે એ પણ આપણે દર્શકોને જણાવી દઈએ. મને બહુ કહેતા આનંદ થાય છે. હું છેલ્લાથી જ વાત કરું, હમણાં 6 મહિના ઓક્ટોબરમાં ગુજરાત સરકાર તરફ ક્લાઇમેટ ચેન્જનો એવોર્ડ છે એ નવાનગર નેચર ક્લબને મળ્યો. થોડા દિવસ પહેલા જ માલદીવની એક મોટી ટીમ આવી હતી દરિયાઈ જીવસૃષ્ટિના બચાવના સંદર્ભમાં કોઈ કાર્ય. તો એ માલદીવ્સમાં એ લોકોએ ત્યાં બેઠા બેઠા સર્ચ કર્યું હતું કે ભાઈ ગુજરાતમાં આવી કોઈ નવાનગર નેચર ક્લબ નામની સંસ્થા છે એ ખરેખર દરિયાઈ જીવસૃષ્ટિ માટે ને પર્યાવરણ માટે આટલું કામ કરે છે. તો આખી ટીમે આવી અને અમારું સંસ્થાનું આખું સન્માન કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર, વન વિભાગ અને જામનગરની અનેક સંસ્થાઓએ અમારી સંસ્થાને આ બાબતે અમને સન્માનિત કરેલા છે, જે સમગ્ર જામનગર માટે અમે એ ગૌરવની વાત છે. અને હજુ એક વાત એ પણ છે કે મન કી બાતમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ આપણા નેચર ક્લબ વિશે વાત કરી. હા, બિલકુલ. અમે છે ને એક બહુ સારી જનરલી પ્રધાનમંત્રીને આપણે જોઈએ છીએ કે આખા સમગ્ર દેશ અથવા વિશ્વની અંદર લોકો એમના જન્મદિવસ નિમિત્તે નાની મોટી પ્રેઝન્ટો, ગિફ્ટ આપતા હોય છે. પણ અમે જ્યારથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમે નક્કી કર્યું કે 17 સપ્ટેમ્બરે એમના જન્મદિવસ નિમિત્તે અમારે જામનગર નજીક એક બાલાછડી દરિયાકાંઠો છે જ્યાં ગણેશ વિસર્જન પછી હજારો લોકો ત્યાં મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. તો એ મૂર્તિને અમે ફરી પાછી ઘણા બધા લગભગ 3.5 થી 4 લોકો જઈ અને મૂર્તિનો યોગ્ય નિકાલ કરતા હોય છે. તો એ જે તે વખતે 2017માં ગુજરાતનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન હતું. અને આપને હું કહું કે ઘણી વખત આપણે ધર્મની અંદર કોઈ વ્યક્તિને રોકી નથી શકતા, પણ આ
પીઓપીમાંથી બનેલી મૂર્તિની અંદર કેમિકલ હોય છે, એના કારણે હજારો દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામતી છે. અમે લોક જાગૃતિ માટે ઘણા બધા પ્રયત્નો કર્યો. આજે દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે પણ અમે સફળ રહ્યા. તો બાલાચડી દરિયાકાંઠામાં અત્યારે વિસર્જન નથી થતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા એક આખો અલગ કુંડ બનાવવામાં આવે છે. તો એમાં અમને સફળતા પણ મળી અને અમને આનંદની વાત છે કે પ્રધાનમંત્રીએ મન કી બાતમાં અમારા આજે સંસ્થાની જે સ્વચ્છતા અભિયાન છે એનો ઉલ્લેખ કર્યો હતો. બિલકુલ. જામનગરની વાત કરીએ છીએ. જામનગરમાં એવા કયા કયા અભયારણ્ય અને નેશનલ પાર્ક છે જેમાં બાળકો અને લોકો જઈ શકે અને કયા ટાઈમિંગ ઉપર જઈ શકીએ? જનરલી જોઈએ તો જામનગર શહેર છે, આમ જોવા જાવ તો એ ટાપુઓની નગરી છે. નાના મોટા 42 ટાપુઓ છે, પણ છતાં પણ અમુક ટાપુ પોસીત્રા, નરારા અને ખીજડીયા બરસર જેવી આ પ્રકૃતિ શિક્ષણ શિબિરો સરકાર દ્વારા ખૂબ સરસ મજાની ચાલવામાં આવે છે. આ ઉપરાંત ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ કહેવાય છે પક્ષીઓ માટે સ્વર્ગ છે. અહીં એક બ્લેક નેક સ્ટોક, ગુજરાતી નામ છે કાળી ડોક ઢોંગ, એ પક્ષી છે એ સમગ્ર દુનિયાની અંદર બહુ રહે છે, પણ જામનગર ખીજડીયા પક્ષી અભયારણ્યમાં એ માળા અને બચ્ચા પણ મૂકે છે, એટલે ઘણા બધા પ્રમાણમાં ત્યાં જોવા મળે છે. આનો શ્રેષ્ઠ ગાળો જોવા જઈએ તો નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી અહીંયા વિદેશી અય્યાવર પક્ષીઓ ઘણા બધા આવે છે. તો ત્યાં પણ અસંખ્ય લગભગ પક્ષી પ્રેમીઓ, ઘણા બધા પ્રવાસીઓ આવે છે, બાળકો પરથી આવે છે. જામનગરની અંદર નરારા ટાપુ છે, ત્યાં પણ પ્રકૃતિ શિક્ષણ શિબિર ત્યાં છે, બાળકોને દરિયાઈ જીવસૃષ્ટિનું નોલેજ આપવામાં આવે છે. અમારી સંસ્થાના ઘણા બધા સભ્યો છે, રિસોર્સ પર્સન તરીકે સાસણ હોય કે નરારા હોય કે ખીજડીયા હોય, એ અમે વિનામૂલ્યે ત્યાં સેવા આપવા પણ અમે જતા હોઈએ છીએ. જામનગર નજીક નરારા આઇલેન્ડ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, એમાં જો લોકોને જવું હોય તો એમાં કઈ કઈ તકેદારી રાખવી જોઈએ અને સાથે મેઇન તો ક્વેશ્ચન એ છે કે એમાં કોની પરમિશન લેવી જોઈએ ત્યાં જવા માટે? ઘણી બધી વખત બને છે ને વધુ પડતા પ્રકારના બહારથી ફોન આવતા હોય છે. આની મંજૂરી છે બહુ સરળ રીતે હોય છે. ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ હોય છે કે સામાન્ય કોઈ પણ જે આપણે જે ટિકિટ વિન્ડો અહીંયા હોય છે ત્યાંથી એની પરમિશન ઓન સ્પોટ મળી જતી હોય છે. તકેદારીની વાત હોય તો ખીજડીયા બરસરની અંદર કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય એના માટે થઈને તમારે પગપાળા ચાલવાની તૈયારી રાખવી પડી હોય છે. માની લો કે તમારી પાસે કોઈ કેમેરો હોય તો એની અલગ પરમિશન હોય છે, વ્યક્તિની અલગ પરમિશન હોય છે. તો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ વર્ષ મારા અંદાજ મુજબ 10 કિલોમીટરમાં ફેલાયેલો છે. એટલે શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય એ ત્યાં પાર્ટ 1 અને પાર્ટ 2 છે. પાર્ટ 2માં છે ગાડી લઈ જઈ શકો છો, પણ પાર્ટ 1માં તમારે પગપાળા ચાલવું જોઈએ. પહેલી તો વસ્તુ, આવા પણ કોઈ પણ અભયારણ્યમાં કે જંગલોમાં જાઓ તો એક પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ ન જવી. ત્યાં પણ પ્રતિબંધ હોય છે. અને સંસ્થા તરફથી પણ અનુરોધ કરું છું, કોઈ પણ પ્રકારનું કોલ્હાટ, શોરબકોર, એક પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું પણ ન જોઈએ, ત્યાં પણ મનાય છે. તો આટલી તકેદારી રાખવી છે. નરારા ટાપુની અંદર જો આપણે દરિયા સૃષ્ટિને જોવું હોય તો આપણને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કાંઈ સૂચવેલા નિયમો છે એનું પાલન કરવું જોઈએ. જો આપણે ગાઈડ સાથે લઈ જઈએ તો ગાઈડની સૂચના મુજબ જ ચાલવું જોઈએ. પાણીમાં 1-2 ફૂટ પાણીમાં ચાલવું પડ્યું છે અને ત્યાં કોરલ રીફ હોય છે અને પથ્થરો ઘણી વખત, તો સારા પ્રકારના સ્પોર્ટ્સ શૂટ એટલે હન્ટર શૂઝ પહેરવા જોઈએ. શિયાળાની ઋતુ હોય એટલે તમારે ગરમ કપડાં પણ પહેરવા જોઈએ અને પલાળવાની તૈયારી તમારે રાખવી જોઈએ. અને મારી દ્રષ્ટિએ તો જ્યાં કોઈ પણ સરકારી સૂચના હોય એનું જ તમારે પાલન કરવું જોઈએ. ખૂબ બંને જગ્યાએ ખૂબ વિવેકી સ્ટાફ છે ગવર્મેન્ટનો, બહુ જ સારી રીતે આપને સમજાવશે. એની સૂચનાનું પાલન કરશો તો બહુ સરળ છે. પણ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે આપણે ફરવા નથી જતા, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. પ્રકૃતિની નજીક જઈએ છે, પ્રકૃતિને અનુકૂળ હોય એ રીતે તમારે જવું. ઘણી વખત લોકો અમને કહેતા છે કે અમે એવા જગ્યાએ ગયા હતા, અમને ઓક્ટોપસ આ જોવા ન મળ્યું. એવું નથી, કુદરત છે, એ તમારા મુજબ તૈયાર ન હોય, એ એને મુજબ હોય. એટલે આ બધી વસ્તુ માનસિક રીતે તૈયારી રાખી અને સૌથી વધુ ચાલવું ફરજિયાત છે એ સમજીને આપણે જવું જોઈએ. પ્રકૃતિને માણવાની છે ને એને સમજવાની છે. જી બિલકુલ. એ વસ્તુ જો લોકો ફક્ત સમજી જાય ને બિલકુલ તો સાચી પણ આજ એક શબ્દમાં જ બધું આવી જાય છે. જી બિલકુલ સાચી વાત છે. સર, આપણે સાંભળ્યું છે કે વર્તમાન સમયમાં લોકો પર્યાવરણ જાગૃતિની જે સોશિયલ મીડિયા મારફત વાતો કરે છે એ કેટલી સાચી છે? આમ જોવા જઈએ તો આપણી કાઠિયાવાડમાં જામનગરમાં કહેવત છે, શેઠની શિખામણ જાપા સુધી. આ બધું જ્યારે માહોલ હોય ને ત્યારે બધામાં આપણે જોઈએ છે જેમ જેમ તડકો પડશે ને ત્યાં તમે જોશો ઓલા વોટ્સએપમાં મેસેજ આવશે વૃક્ષારોપણના. જેવું ચોમાસું પતી જશે એટલે વાત પૂરી થઈ જાય છે
થોડા સમય પછી કહેશે કે મને ઓલી ડાળ નડે છે, આ ડાળ નડે છે, વૃક્ષો કાપવા માંડે છે. એટલે મેં તમને વાત કીધી ને કે શેઠની શિખામણ ઝાપા સુધી. અને જે વાતો કરે છે ને, મને તો ખરેખર કહેતા થોડું દુઃખ થાય છે. અમે જ્યારે વૃક્ષ વિતરણનો કાર્યક્રમ રાખીને વિલામુંડી અમે વૃક્ષ, લોકોને એ પણ ખબર નથી કે કયા પ્રકારનું વૃક્ષ ક્યાં હોય. ફ્લેટમાં લેતો હોય ને તો અમારી પાસે લીમડો લઈ જાય, હવે ક્યાં વાવે એ વિચારવાની વાત છે. એટલે આના માટેથી હા મેં નથી, અમે આના માટેથી વૃક્ષ પ્રદર્શન કિચન ગાર્ડનના વર્કશોપ રાખ્યા છે કે તમારા ઘરમાં કયા પ્રકારના ટેરેસ ગાર્ડનમાં કયા પ્રકારના વૃક્ષો હોય. આ કારણ કે લાંબો વિષય છે. લોકોને જો રસ હોય તો ટેરેસ ગાર્ડન, કિચન ગાર્ડનના વર્કશોપ અમારા સાથે થતા હોય છે, એમાં એને ભાગ લેવો જોઈએ. પ્લસ જો એ ફ્લેટમાં રહીએ છે અથવા વાત કરીએ તો એમ જોવા જઈએ તો જામનગરની અંદર ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં તમે મોટા વૃક્ષો વાવી શકો છો. માની લો કે તમારી પાસે જ્ઞાન નથી તો કોઈ પણ, અત્યારે તો આપ જોવો છો એઆઈ જમાનામાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ સરળતાથી માહિતી, તો તમારી પાસે કોઈ એક વૃક્ષ છે એ ખબર નથી તો એનો ફોટો મૂકશો તો કયો વૃક્ષ છે, ક્યાં વાવવું, કેવી રીતે છે એ આપણે ખ્યાલ આવી જશે. હા, માણસની નીતિ હોવી જોઈએ કે મારે આ વૃક્ષ વાવવું છે. બાકી અમે કહીએ તો ગુજરાતની અંદર અમે એની વચ્ચે કામ કરીએ છીએ કે લોકો 5 કરોડનો બંગલો બંધાવે છે પણ એક ટ્રી ગાર્ડ ફ્રીમાં ગોતે છે. આની વચ્ચે અમારે કામ કરવાનું છે. તો આ સોશિયલ મીડિયાના દ્વારા આપ જે જાગૃતિની વાત કરો છો ને એ આટલી જાગૃતિ આવી છે. ખરેખર જો એને કાંઈ પણ કરવું હોય ને વૃક્ષારોપણ આવી સંસ્થાઓ સાથે જોડાઓ. માત્ર મેસેજથી કાંઈ નહીં વળે, માત્ર ટીઆરપીથી કાંઈ નહીં હાલે, માત્ર લાઇક સોશિયલ મીડિયામાં તમે લાઇક મેળવીને શું કરશો? અત્યારે તો હું તમે જોઉં છું ને કે ઘણા બધા લોકો સારા સારા સુંદર મેસેજો માત્ર લાઇક મેળવવા માટે જ કરે છે કે મારા ફોલોવર કેટલા છે. પ્રેક્ટિકલી કોઈ વસ્તુ એ વ્યક્તિને પૂછો કે લીમડો છે એનો ગ્રોથ કેટલો હોય છે, એવું નથી હોતું. તમે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પ્રેક્ટિકલ નહીં સમજો, વૃક્ષનો છાંયો કેવો હોય, કેટલો આહલાદક હોય, એ તમે વૃક્ષ નીચે બેસશો તો જ તમે અનુભવી શકશો. એ સોશિયલ મીડિયાથી, મારા કહેવાથી તમે એનો અનુભવ નહીં કરી શકો. એટલે પ્રસાર કરવો યોગ્ય છે, પણ ના, તમારે એનો અનુભવ લેવા માટે તો કુદરત વચ્ચે જ જવું છે. બહુ સારા વ્યક્તિ કરવું છે કે જો તમારે કુદરતનો સાક્ષાત્કાર કરવો હોય ને તો એક વૃક્ષ નીચે બેસો. ત્યાં બેસવાથી તમને ખબર પડશે કે હજારો પક્ષીઓનો કલરવ થશે ને તો ત્યાં તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે. આ જગ્યા વૃક્ષ છે. અને કોઈ વ્યક્તિને માની લ્યો કે મારે કોઈને વૃદ્ધાશ્રમ બનાવવું છે, એક હોસ્પિટલ બનાવવી છે કે એને અનક્ષત્ર બનાવવું છે, એના જીવનમાં એ કાંઈ આ ન પૂરું કરી શકે ને તો એક વૃક્ષ વાવશે ને તો એને અનક્ષેત્રનું પણ પૂર્ણ મળશે, એક હોસ્પિટલનું પણ મળશે અને એક કોઈ પણ અનાથાશ્રયનું. એનું કારણ છે કે વૃક્ષ છે એ હજારો પક્ષીઓને આશ્રય માટેનું સ્થાન છે. એટલે એને અનાથ આશ્રમ કહ્યું કે વૃક્ષ વૃદ્ધાશ્રમનું પણ પૂર્ણ મળી ગયું. એ વૃક્ષની ડાળીઓ અથવા એ કોઈ ઔષધિ વૃક્ષ હશે તો એમાંથી ઘણી બધી દવાઓ છે, લોકોને ઔષધિઓ માટે કામ છે. એક હોસ્પિટલનું પૂર્ણ મળી ગયું અને એ વૃક્ષના ફળો હજારો પક્ષીઓ ખાશે. એટલે એને અન્નક્ષેત્રનું પૂર્ણ મળી ગયું. એટલે એક જ વ્યક્તિએ જો આ ત્રણે કામ કરવું હોય તો વૃક્ષ વાવવું પડશે. ફક્ત એને ખબર હોવી જોઈએ કે કયું વૃક્ષ કઈ જગ્યાએ કઈ રીતે એને વાવવું, અને ખાલી વાવવું જોઈએ પણ એની જાળવણી કરવી પણ એટલી જરૂરી. વૃક્ષ જો અત્યારે મેં તમને કીધા ને કે આ બધી બાબતોએ થોડો ઘણી વખત મને ગુસ્સો પણ આવે, પણ હું જાહેરમાં વ્યક્ત નથી કરી શકતો. અત્યારે સસ્તામાં સસ્તી પ્રસિદ્ધિ હોય એ સોશિયલ મીડિયા મારફત હોય કે પછી તો વૃક્ષારોપણ. મેં કેટલી સંસ્થાઓને, કેટલી વ્યક્તિઓને એક જ જગ્યાએ 4 વખત મેં વૃક્ષારોપણ કરતા જોયા છે. વૃક્ષારોપણ કરવું મહત્વનું નથી, વૃક્ષોને વાવવા, એને ઉછેરવા. એક વૃક્ષ વાવવું એટલે બાળકને ઉછેર કરવા સમાન છે. એટલે વૃક્ષારોપણ કોઈ માત્ર સસ્તી પ્રસિદ્ધિનું માત્ર સાધન નથી. કારણ કે તમે જે વૃક્ષ લઈ આવો છો નર્સરીમાંથી એની કમસે કમ 1 વર્ષની તો ઉંમર હોય છે. જો એ વૃક્ષ મુરઝાઈ ગયું તો એ ભ્રૂણ હત્યા સમાન એ બરાબર પાપ લાગશે. 1 વર્ષના કોઈ જીવનું તમે કોઈનો જીવ લીધો એટલું પાપ છે. એટલે ખાસ કરીને તમામ દર્શકોને, તમામ સંસ્થાઓને મારે એ જ વિનંતી છે કે જો વૃક્ષારોપણ નહીં, વૃક્ષ ઉછેરની વાતો કરો. કારણ કે એ વૃક્ષો નર્સરીની અંદર જ્યાં તમે લઈ આવો છો એની ઉંમર કમસે કમ 10 મહિનાથી 1 વર્ષની હોય છે. જો તમારા ખોટા પ્રસિદ્ધિના કારણે એ વૃક્ષ સુકાઈ ગયું તો તમને એક બાળકનું જીવ હત્યાનું પાપ લાગશે. એટલે માત્ર મારી વિનંતી છે કે વૃક્ષ ઉપર નહીં, ઉછેર કરો, વૃક્ષોનો ઉછેર કરો.
તો ફરી વખત આપણે હવે આ જ વિષય ઉપર આવીએ છીએ કે નેચર એટલે કે પ્રકૃતિમાં સોશિયલ મીડિયા જ્યારે એડ થાય છે તો પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનમાં સોશિયલ મીડિયાનું શું મહત્વ અને શું ભૂમિકા છે? ખૂબ જ મોટી ભૂમિકા અને યોગદાન. તાજેતરમાં આપણે અરાવલીના ડુંગર વિશે સાંભળેલું હતું. આ નિર્ણય સરકારે કદાચ જો પાછો ખેંચવો પડ્યો હોય ને, અરાવલીના વિશે આપણે તમે ક્યાંય કોઈ આવેદનપત્રો કે રેલી નહીં જોઈ. એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના પાવર હિસાબે જ ગવર્મેન્ટે આ નિર્ણય પાછો લેવો પડ્યો. અરાવલીની એ બહુ લાંબો વિષય છે, એ આપણે જોયું કે એ આખો નિર્ણય ભૂમિકા છે ગવર્મેન્ટે પાસેથી સુપ્રીમ કોર્ટે પણ એની ચોખવટ કરવી પડે કે આ પ્રકારનું નિયમ છે. સોશિયલ મીડિયાની ખૂબ ભૂમિકા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ આજે મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સરકારની અંદર કદાચ જંગલોનો થોડો પ્લસ માઇનસ કંઈક વધારો થયો હશે. મિયાવાકીનું સૌથી સફળ જો વાવેતર થયું હોય તો એ ગુજરાતમાં અનેક સંસ્થાઓ એ વૃક્ષારોપણ કરી રહી છે. આપ ઠેર ઠેર જોયા છો, અનેક સંસ્થાઓ બહુ ખુશ હોય. જામનગરની જ વાત કરીએ તો 2 થી 3 જગ્યાએ એટલું સરસ મજાનું ગાઢ જંગલ જે મિયાવાકી, તો આ બધું સોશિયલ મીડિયાના કારણે થયું છે. ઘણી બધી ચેનલો, પોડકાસ્ટ, મીડિયા, એના પ્રચાર પ્રસારથી જ આ બધા પરિણામો આવ્યા છે. તો મારી દ્રષ્ટિએ ખરેખર આ બહુ મહત્વની ભૂમિકા કહી શકાય. જો પર્યાવરણની જાળવણી બાબતે જો સોશિયલ મીડિયા જેટલું કરે છે એ ખરેખર મારી દ્રષ્ટિએ એની કામગીરી પ્રશંસનીય છે અને એમાં સફળતા મળે છે. અને વર્તમાન સમયમાં જોઈએ છે કે દરેક વ્યક્તિઓ છે નાના સોશિયલ મીડિયામાં ક્યાંક તો જોડાયેલો છે. તો જો સાચા અર્થમાં આપણે એને લઈ જઈએ તો એનું પરિણામ આવે છે. સર, આ આખી વાતચીત દરમિયાન તમે જે વિષય વસ્તુ પર ચર્ચા કરી, ઘણી બધી નવી વાતો જાણવા પડી, મને પણ મજા આવી અને ઘણી પ્રેરણા પણ મળી. તો મારા જેમ જ જો અન્ય યુવા પેઢીને પણ આ નેચર ક્લબમાં જોડાવવું હોય તો એ કઈ રીતે જોડાઈ શકે છે અને કઈ રીતે આપનો સંપર્ક કરી શકે? બહુ સરળ છે. અમારી સંસ્થા સાથે જોડાવામાં અસંખ્ય મેમ્બરો છું. સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. પહેલા તો કોઈ ફી નથી સંસ્થામાં. માત્ર તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરો એટલે દરેક કાર્યક્રમ હોય એમાં આપણે એની માહિતી આપી. તાજેતરમાં વિશ્વ ચકલી દિવસ આવશે તો અમે કહેશું કે આ પ્રકારનો કાર્યક્રમ છે, કુંડા વિતરણ, જો સ્કૂલમાં લેક્ચર છે, એમાં તમે શું યોગદાન આપી શકશો. ઘણા બધા સારું બોલી શકતા હોય તો અમે એને વ્યક્તિત્વ માટે ઘણા બધા લોકોની અલગ અલગ આવડત હોય છે, તો અમે એની આવડત મુજબ એને કામ આપતા હોઈએ છીએ. કોઈ ફી નથી. સંસ્થા રજીસ્ટર થયેલી છે, ચેરિટી ટ્રસ્ટ હેઠળ છે. પ્લસ સંસ્થા પાસે ATG 12A કોઈ પણ સંસ્થા વ્યક્તિને આ સંસ્થાને જો દાન આપે છે તો ઇન્કમ ટેક્સમાંથી એમને બાદ મળે છે. પ્લસ CSR પ્રમાણપત્ર પણ અમે ધરાવીએ છીએ. કોઈ પણ ભારતની કોઈ પણ મલ્ટીનેશનલ કંપની CSR એક્ટિવિટી હેઠળ થઈ એના પ્રોજેક્ટો અમને આપી શકે છે, એ કામ કરી શકે, એનું ફંડ પણ અમને આપી શકે છે. અને આપણે કદાચ હવે તો ઘણી બધી યુનિવર્સિટીમાં, ઘણી બધી કોલેજોમાં એવો મને ધ્યાનમાં આવ્યું છે કે એવું નિયમ થઈ ગયું છે કે વિદ્યાર્થીઓને જ્યારે આવી કોઈ પણ જોબ માટે જવું હોય છે તો તમે શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિઓ શું કરી છે એના પણ પ્રમાણપત્ર માંગતા છો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય છે. ખાસ કરીને અમારા પ્રમાણપત્ર હેઠળ તો ગલ્ફમાં નોકરી પણ ઘણા લોકોને મળી ગઈ છે. તો મારું પ્રમાણપત્ર ખૂબ પણ મહત્વનું છે. એટલે વિદ્યાર્થીઓને ખાસ આવવાનું છે કે ભાઈ તમે જો વિદેશોમાં ખાસ કરીને જો તમે જોબ ઈચ્છતા હો તો આવી સંસ્થાઓ સાથે જોડાવો, એની સાથે પ્રવૃત્તિઓમાં ભાગ લ્યો. તમે પોતે કોઈ પ્રોજેક્ટ લઈ આવો, અમે તમને તમામ સપોર્ટો કરશું અને આ પ્રકારના અમે ગવર્મેન્ટ માની અમે તમને પ્રમાણપત્ર આપશું. તો અમે લોકોને આવકારીએ છીએ ને અમે તો ઈચ્છીએ છીએ કે તમારા જેવા અનેક લોકો આ સંસ્થા સાથે જોડાય. સર, આજની આપણી સમગ્ર વાતચીત અને આ એપિસોડની અંદર આપે ઓલમોસ્ટ બધી જ વાતો જણાવી દીધી છે. જળ સંચય હોય કે પર્યાવરણ સંરક્ષણ હોય કે કઈ રીતે લોકોએ આની અંદર આગળ વધવું જોઈએ. હવે છતાં પણ લોકોને જો અમુક એવા પ્રશ્નો મૂંઝવતા હોય તો એ આપનો સંપર્ક કઈ રીતે કરી શકે છે? અમારો સંપર્ક કરવો બહુ સરળ છે. સામાન્ય કુરિયર વાળાથી માંડીને બધા પાસે મારો નંબર છે. છતાંય નંબર ન હોય તો અમારી એક વેબસાઇટ છે, એમાં મારો નંબર મેળવી શકો છો. છતાં પણ હું કહી દઉં છું કે 99 255 6199 ઉપર પર્યાવરણ સંરક્ષણની બાબત હોય, એ પછી પક્ષી બચાવવાની વાત હોય, આપના ઘરે સાપ નીકળો હોય, વૃક્ષારોપણ કઈ રીતે કરવું, કિચન ગાર્ડન વર્કશોપ કઈ રીતે, અમારા કોઈ પણ કાર્યક્રમ વિશે અથવા જળ સંચય સંગ્રહ કઈ રીતે કરો, આ તમામ પ્રકારની માહિતી કોઈ પણ જાતના ચાર્જ વગર અમે આ બધી બાબતની માહિતી અમે તમને વિના મૂલ્યે આપશું. એટલે અમારી સુધી પહોંચવું બહુ સરળ છે.
ખૂબ ખૂબ આભાર આપનો સર. આપે Thank you. ઘણી જ Thank બધી you. વાતો Thank બહુ you. જ ડિટેલમાં અમને જણાવી Thank you. અને ઘણી એવી બાબતો હતી જેની જાણકારી અમને કે ઘણા લોકોને ના હોય તો એ આ આપણા પોડકાસ્ટ ઉપર આજના આપણા આ સમગ્ર એપિસોડ જોઈ અને નવી માહિતીઓ એમને પણ લઈ લીધી હશે અને આપને પણ જો દર્શક મિત્રો કોઈ એવી જાણકારી જોઈતી હોય છતાં પણ એવી કોઈ માહિતી હોય જે આપને અમારા વિશે પહોંચાડવી હોય અથવા તો આપને જે માહિતી જોઈતી હોય તો આપ અમને નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. ચોક્કસથી આપની દરેક કમેન્ટ ઉપર અમે જવાબ પણ આપીશું અને આપના મૂંઝવતા પ્રશ્નોનો પણ અહીંયાથી અમે ચોક્કસથી આપને નિકાલ કરાવીશું. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થિંકર્સ ટોકનો આજનો આપણો પોડકાસ્ટ આપને કેવો લાગ્યો એ આપને કમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો.